નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં લેંગ્વેજ ફંક્શનની દરેક એક્સરસાઇઝ સોલ્વ કરીશું. ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ. અહીં આપેલા પિક્ચર્સનું તમારે અવલોકન કરવાનું છે. બાળકો, અહીં આપણને પ્રેપોઝિશન આપેલ છે: ઇન, ઓન, અંડર, બિટવીન અને બિહાઇન્ડ. આ ચિત્રોનો અવલોકન કરીને તમારે સમજૂતી મેળવવાની છે. પ્રથમ ચિત્ર જોઈએ, જેમાં આપણને સફરજન બોક્સની અંદર દેખાય છે. ઇન એટલે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુ બોક્સની અંદર હોય ત્યારે આપણે પ્રેપોઝિશન ઇનનો ઉપયોગ કરીશું. ત્યારબાદ ઓન એટલે કે ની ઉપર. અહીં સફરજન બોક્સની ઉપર પડેલું છે એટલે અહીં ઓન લખેલું છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુ ઉપર પડેલી હોય, ની ઉપર હોય, ત્યારે ઓન આવે છે. ત્યારબાદ અંડર. અહીં સફરજન બોક્સની નીચે છે. અંડર એટલે ની નીચે. બિટવીન. બે બોક્સની વચ્ચે સફરજન છે. બિટવીન એટલે ની વચ્ચે. બિહાઇન્ડ. ની પાછળ. અહીં સફરજન બોક્સની પાછળ તમે જોઈ શકો છો. એટલે કોઈ પણ વસ્તુ જો પાછળ હોય ત્યારે બિહાઇન્ડ આવે છે. હવે આ પ્રિપોઝિશન પરથી આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીશું. સ્ટડી ધ પિક્ચર, fill in the blanks with the help of words from the box given below. સ્ટડી ધ પિક્ચર. બાળકો, તમને પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે. તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે અને એ માટે તમારે આ બોક્સમાં આપેલા વર્ડ્સનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આ પ્રેપોઝિશનના આધારે યોગ્ય પ્રેપોઝિશન મૂકી તમારે આ ખાલી જગ્યા પૂરી કરવાની છે. સૌ પ્રથમ તમારા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલું છે તે નિહાળવાનું છે, તેનું અવલોકન કરવાનું છે. ત્યારબાદ આ ખાલી જગ્યા પૂરવાની રહેશે. ક્વેશ્ચન 1. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. બિલાડી કોમ્પ્યુટરની ખાલી જગ્યાએ છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે બિલાડી છે તે કોમ્પ્યુટરની પાછળ છે એટલે અહીં આવશે બિહાઇન્ડ. બિહાઇન્ડનો ગુજરાતી અર્થ થાય છે ની પાછળ. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. નંબર 2. ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. ચિત્રમાં જુઓ બાળકો, કૂતરો છે તે બેડની નીચે છે એટલે અહીં આવશે અંડર. અંડરનો ગુજરાતી અર્થ ની નીચે થાય છે. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. નંબર 3. ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. હવે જે પલંગ છે તે ચિત્રમાં બે બારીની વચ્ચે છે એટલે અહીં આવશે બિટવીન. બિટવીનનો અર્થ થાય છે ની વચ્ચે. ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. નંબર 4. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. હવે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બુક્સ છે તે બોક્સની અંદર પડેલી છે અને ની અંદર માટે આપણે પ્રેપોઝિશન ઇનનો ઉપયોગ કરીશું. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. નંબર 5. ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. કોમ્પ્યુટર એ ટેબલ ઉપર છે તેથી અહીં આવશે ઓન. ઓનનો ગુજરાતી અર્થ ની ઉપર થાય છે. ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. હવે આગળ જોઈએ. રીરાઇટ ધ sentences using the most appropriate words. આ વાક્યને ફરીથી લખવાનું છે
આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ જે યોગ્ય હોય તેની સાથે. પ્રથમ જોઈએ, આઈ વોઝ બોર્ન ઇન ઓર ઓન ઓર એબવ 1988. બાળકો, અહીં કયું પ્રિપોઝિશન આવશે તે સમજવાનું છે. ઇન એટલે ની અંદર અથવા ની માં, ઓન એટલે ની ઉપર અને એબો એટલે વધારે ઉપર. તો અહીં આઈ વોઝ બોર્ન ઇન 1988 આવશે. અહીં મેં જવાબને બ્લેક પેનથી હાઇલાઇટ કરેલ છે. મારો જન્મ 1988માં થયો હતો. નંબર 2, હી ઇઝ ઓન ઓર ઇન ફ્રન્ટ ઓફ ઓર બિટવીન હિઝ કોમ્પ્યુટર. ઓન એટલે ની ઉપર, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, બિટવીન એટલે ની વચ્ચે. હવે તે ક્યાં બેઠો છે? તો કોમ્પ્યુટરની સામે આવે. તેથી જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ. હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. નંબર 3, ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન ઓર ઓન ઓર ઇન્ટુ સન્ડે. હવે પિકનિકનો પ્લાન રવિવારનો છે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોઈ પણ ડે હોય તો તેની આગળ પ્રેપોઝિશન ઓન જ આવે. તે તમારે યાદ રાખવાનું છે. ધ પિકનિક ઇઝ પ્લાન ઓન સન્ડે. નંબર 4, હિરલ હિડ બિહાઇન્ડ ઓર બિટવીન ઓર અંડર ધ ડોર. હવે હિરલ દરવાજાની પાછળ સંતાઈ છે એવું આપણે કહી શકીએ. દરવાજાની વચ્ચે પણ નહીં અને નીચે પણ નહીં. એટલે જવાબ આવશે હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર. નંબર 5, કિયા સ્વિમ્સ ઇન્ટુ ઓર ઇન ઓર એબો ધ પૂલ્સ. કિયા સ્વિમ્સ, કિયા તરે છે પુલની અંદર. તો અહીં આવશે જવાબ ઇન. કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. હવે આગળ જોઈએ, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ fill in the blanks using the words from the brackets. પિક્ચરનો અભ્યાસ કરો અને ખાલી જગ્યા પૂરો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને. તે માટે ઉદાહરણ આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલ છે, જેના આધારે અહીં ચાલુ વર્તમાનકાળના વર્બની ખાલી જગ્યા પૂરેલ છે. આઈ એમ રનિંગ, ધે આર રનિંગ. હવે ખાલી જગ્યા પૂરવાની છે. આપણે જોઈએ, પ્રથમ ચિત્રમાં ધ ગર્લ્સ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. અહીંયા ધ ગર્લ્સ બહુવચન છે એટલે કે ગર્લ્સ છે. તો અહીંયા આવશે ગર્લ્સની સાથે આર. ધ ગર્લ્સ આર, છોકરીઓ બેઠી છે તો અહીં આવશે ધ ગર્લ્સ આર સિટિંગ. સેકન્ડ, ધ પેઇન્ટર ખાલી જગ્યા અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. અહીં પેઇન્ટર એક વ્યક્તિ છે એટલે આવશે ઇચ. વેરનું થશે વિયરિંગ. નંબર 3, આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ. હું, આઈ સાથે આવશે એમ, હું પાથ પર ચાલી રહ્યો છું. વોકનું થઈ જશે વોકિંગ. આ રીતે તમારે ચાલુ વર્તમાનકાળની ખાલી જગ્યાઓ ચિત્ર જોઈને પૂરવાની છે. હવે નેક્સ્ટ, fill in the blanks using the words from the brackets. હવે ખાલી જગ્યાઓ પૂરવાની છે તેનું એક ઉદાહરણ આપણને આપેલું છે. આ ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવે છે કે ખાલી જગ્યાઓ ચાલુ વર્તમાનકાળની છે. આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. હું થિયેટરમાં મૂવી જોવા જઈ રહ્યો છું. એ જ પ્રમાણે આપણે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. વી સાથે આવશે આર. વી આર પ્લેઇંગ ઇન ધ નિયરબાય પાર્ક. નંબર 3, પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન. અહીં સિંગ આપેલું છે. પ્રથમ સાથે આવશે ઇઝ.
પ્રથમ is singing at the function. નંબર 4 ગર્લ્સ ખાલી જગ્યા ચેસ કૌંસમાં પ્લે આપેલું છે ગર્લ્સ સાથે આવશે આર ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. નંબર 5 ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ અહીં કૌંસમાં ટીચ આપેલું છે ટીચર સાથે આવશે ઇઝ ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ. નંબર 6 આઈ ખાલી જગ્યા અ સ્ટોરી બુક આઈ સાથે આવશે એમ આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. હવે આગળ જોઈએ સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ અહીં આપેલા ઉદાહરણનો અભ્યાસ કરો અને નવા વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક બોક્સ આપેલું છે જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા આપેલા છે ત્યારબાદ ટુ બીના રૂપો ત્યારબાદ ક્રિયાપદ અને ત્યારબાદ ઓબ્જેક્ટ આપેલ છે. તો આપણે આના પરથી વાક્ય બનાવવાનું છે. અહીં આઈ સાથે એમ આવશે ત્યારબાદ હી શી દ્વિઝા અમંકી સાથે ઇઝ આવશે ત્યારબાદ વી યુ ધે ચિંતન એન્ડ મનન સાથે આર આવશે. તે રીતે બોક્સ પાડીને આપણને દર્શાવેલ છે. આપણે આ તમામ નામ સાથે ટુ બીનું રૂપ સાથે યોગ્ય ક્રિયાપદ મૂકી અને ત્યારબાદ આમાંથી કોઈ પણ ઓબ્જેક્ટ લઈને વાક્ય બનાવવાનું છે જેના આપણને ઉદાહરણ આપેલ છે. સૌ પ્રથમ આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. હી ઇઝ પ્લેઇંગ ખોખો હી ઇઝ પ્લેઇંગ ખોખો. You are eating fruits. You are eating fruits. તમે કોઈ પણ ક્રિયાપદ લઈ શકો છો અને વાક્ય બનાવી શકો છો. આ પ્રમાણે તમારે કેટલાક વાક્ય બનાવવાના છે તેના ઉદાહરણ સ્વરૂપે મેં વાક્ય બનાવેલ છે તે આપણે અભ્યાસ કરીશું. I am reading a letter. He is walking on the footpath. She is eating fruits. Dviza is jumping in the jungle. A monkey is playing kabaddi. We are writing a newspaper. You are reading a magazine. They are playing kho-kho. Chintan and Manan are eating bananas. We are eating laddus. Dvija is eating bananas. She is walking on the platform. મિત્રો મેં ઉપરોક્ત કોષ્ટકના આધારે જ અહીં 12 વાક્ય બનાવેલ છે. આવા તમે કેટલાક બીજા પણ વાક્ય બનાવી શકો છો અને લખી શકો છો. એકના એક કર્તાનો તમે બીજી વાર પણ ઉપયોગ કરીને નવા વાક્યો બનાવી શકો છો. આ કોષ્ટકના આધારે તમે એકના એક એટલે કે એક કર્તા લઈને 6 ક્રિયાપદ સાથે 6 જુદા જુદા વાક્ય તૈયાર કરી શકો છો. આ પ્રમાણે તમારે નવા વાક્ય બનાવવાના રહેશે. અહીં યુનિટ 1માં લેંગ્વેજ ફંક્શનનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.